દેશના 14 કરોડ નાગરિકો ખાદ્ય સુરક્ષાથી વંચિત સોનિયા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીએ સોમવારે વસ્તી ગણતરીની માંગ કરી હતી. વસ્તી ગણતરી નહીં થઈ હોવાની ખાદ્ય સુરક્ષાનો લાભ 14 કરોડ નાગરિકો સુધી ન પહોંચ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું કે યુપીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ઐતિહાસિક કાયદો હતો. તેનો ઉદ્દેશ્ય 140 કરોડ નાગરિકો માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે દાવો કર્યો છે કે લગભગ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત અને સબસિડીવાળા અનાજના તેમના લાભોથી વંચિત છે. રાજ્યસભાના ઝીરો ઓવર દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓની ઓળખ 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર 10 વર્ષે કરાતી વસ્તી ગણતરી 4 વર્ષ કરતાં વધુ સમયથી વિલંબિત છે. વસ્તી ગણતરી 2021માં કરવાની હતી. હવે વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કોરોના કાળ દરમિયાન જનતાને ભૂખમરાથી બચાવનાર કાયદા મામલે સરકાર નીરસ હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.